પુસ્તકનું નામ ધનને પીડિત માનવતાએ સાદ પાડ્યો છે. પ્રજ્ઞા લઘુ પુસ્તકમાળા 2. લેખક પંડિત શ્રીરામ શર્મા આચાર્ય. ઓડિયો 1. ધનને પીડિત માનવતાએ સાદ પાડ્યો છે. આજે બધી વિભૂતિઓમાં ધનને અગ્રિમ સ્થાન મળે છે, પણ વાસ્તવમાં તેનું સ્થાન પહેલું નથી. પ્રથમ સ્થાન તો ઉદાત્ત ભાવનાઓનું છે. તે જેની પાસે હોય છે તે દેવ જેવો હોય છે. મહામાનવોને, ઋષિઓ તથા તપસ્વીઓને, ત્યાગી તથા બલિદાનીઓને દેવોની ગણતરીમાં ગણી શકાય. તેઓ દીપકની જેમ બળીને બધે પ્રકાશ ફેલાવે છે. આ સંસારમાં જે કાંઈ ચેતનાત્મક વર્ચસ્વ છે તેને ઉદાત્ત ભાવનાઓનો વૈભવ જ કહેવો જોઈએ. બીજું સ્થાન વિદ્યાનું છે. તેને બ્રાહ્મણત્વ કહી શકાય. ત્રીજી વિભૂતિ પ્રતિભા છે. તેને ક્ષત્રિયત્વ કહી શકાય. ત્યાર પછી ચોથું સ્થાન ધનનું આવે છે. આજે ધનને સર્વપ્રથમ સ્થાન અને સન્માન આપવામાં આવે છે તે માનવજાતનું દુર્ભાગ્ય જ છે. એનું પરિણામ એ આવ્યું છે કે માણસ વધારેમાં વધારે ધન સંગ્રહ કરીને મોટો અને સન્માનનીય બનવા ઈચ્છે છે. ખરેખર તો ધનનો ઉપયોગ સત્કાર્યોમાં કરવો જોઈએ. ખાડામાં ભેગું થયેલું પાણી તથા પેટમાં અટકેલું અન્ન સડી જાય છે અને અનેક વિકાર પેદા કરે છે. તિજોરીમાં રહેલી નોટો સંગ્રહ કરનારને ઉન્માદી બનાવે છે અને આખા સમાજમાં રોગચાળાની દુર્ગંધ ફેલાવે છે. તેથી ધન કમાવાની સાથે સાથે સમાજની મહત્વપૂર્ણ જરૂરિયાતો પૂરી કરવા માટે તેનો તરત જ ઉપયોગ કરી નાખવો જોઈએ. સંગ્રહ એક મહાપાપ. ભારતીય સંસ્કૃતિમાં 5 મહાપાતક બતાવવામાં આવ્યા છે. 1 હિંસા, 2 અસત્ય, 3 ચોરી, 4 વ્યભિચાર, 5 પરિગ્રહ. પરિગ્રહનો અર્થ છે ભોગ વિલાસ અને અહંકાર માટે ધનનો સંગ્રહ. આજે જેની પાસે વધારે ધન હોય તેને એટલું જ વધારે સન્માન આપવામાં આવે છે, પણ આધ્યાત્મિક વ્યાખ્યા આનાથી ઉલટી છે. ખરેખર નીતિયુક્ત રીતે ધન કમાવા માટે કરેલા પુરુષાર્થને જ સન્માન આપવું જોઈએ. એવા ધન દ્વારા લોક કલ્યાણના જે કાર્યો કરવામાં આવે તેમની પ્રશંસા કરવી જોઈએ. ધનનું તથા ધનવાનનું સન્માન આ બે જ આધારે કરી શકાય છે. ધન એક વિભૂતિ છે. એમાં દૈવી કૃપાના દર્શન થાય છે. તેથી આપણે ત્યાં દીપાવલી પર લક્ષ્મીની પૂજા થાય છે, પરંતુ જે ધન લોકહિતમાં વપરાવાને બદલે માત્ર થોડાક લોકોના ભોગ વિલાસ અને અહંકારની પૂર્તિમાં વપરાય છે તેવા ધનની નિંદા જ કરવામાં આવે છે. જીવન જીવવા માટે તથા પરિવારના પોષણ માટે ધન કમાવવું જરૂરી છે. એ માટે પ્રયત્ન કરવો જોઈએ, પણ સાથે સાથે એ પણ ધ્યાન રાખવું જોઈએ કે માનવ જીવનની સાર્થકતા માટે તથા વ્યક્તિત્વને સુસંસ્કારી અને પવિત્ર બનાવવા માટે પ્રયત્ન કરવામાં આવ્યો છે કે નહીં. સમાજના ઋણમાંથી મુક્ત થવા અને ઈશ્વરીય પ્રયોજનને પૂરું કરવા માટે દાન આપતા રહેવું પણ જરૂરી છે. આ બંને કાર્યો માટે શ્રમ, સમય, ચિંતન, મનોયોગ, પ્રભાવ, પ્રતિભા અને શક્તિનો ઉપયોગ કરવો જોઈએ. જો ધનની લિપ્સા તૃષ્ણાનું રૂપ ધારણ કરી લે તો ચિંતન અને શ્રમ એમાં જ લાગેલા રહે છે. પછી ઉચ્ચ આધ્યાત્મિક પ્રયોજન પણ માત્ર કલ્પના બની રહેશે. પરિણામે જેના માટે માનવનું જીવન મળ્યું છે એ બધા કાર્યો અધૂરા પડી રહેશે. ખરેખર એટલું જ ધન કમાવવું જોઈએ કે જેનાથી ગમે તે રીતે માણસનો નિર્વાહ થઈ શકે. ધર્મ વિરુદ્ધ નિંદિત કર્મ કરીને પૈસા ન કમાવો. જેની પાસે ગુજરાન ચલાવવા પૂરતા પૈસા હોય તે વધારે ભેગા કરવા માટે ન કમાય. ધનનો વધારે સંગ્રહ માણસને ચિંતિત બનાવે છે. તેથી નીતિના માર્ગે જ ધન કમાવવું જોઈએ. પોતાના માટે ઓછામાં ઓછા ધનનો ઉપયોગ કરી વધારાના ધનનો ઉપયોગ સમાજ માટે, માનવ માત્ર માટે કરવો જોઈએ. બિનજરૂરી સંગ્રહ સંઘર્ષ પેદા કરશે. ધનનો સદુપયોગ
નવનિર્માણ માટે કરો. નવનિર્માણ માટે ધનની ખૂબ જરૂર છે. પ્રચારાત્મક, રચનાત્મક અને સંઘર્ષાત્મક કાર્યક્રમોના દરેક મોરચે લડવા માટે ભાવના, સૂઝ અને પ્રતિભાની જેમ પૈસાની પણ જરૂર પડે છે. આ માટે ધનિકોને આહ્વાન કરવામાં આવે છે. ઋષિ વિશ્વામિત્ર નવી દુનિયા બનાવવામાં લાગ્યા હતા. તેમને પૈસાની જરૂર પડી. તેમના મુખ્ય શિષ્ય રાજા હરિશ્ચંદ્રે માત્ર રાજપાટ જ ન આપ્યું, પરંતુ પોતે, પોતાની પત્ની અને બાળકોના શરીર વેચીને પણ તે જરૂરિયાત પૂરી કરી. સંત સુદામાનું ગુરુકુળ પૈસાના અભાવે બંધ પડી જાય એવી સ્થિતિમાં હતું. ભગવાન કૃષ્ણે સ્થિતિને સમજીને ધનની મુશ્કેલી દૂર કરી દીધી. રાણા પ્રતાપ પૈસાના અભાવે સ્વતંત્રતા સંગ્રામ ચાલુ રાખી શકે એમ નહોતા. ત્યારે ભામાશાહ આવ્યા અને એમણે પોતાની તમામ મૂડી એમને આપી દીધી. બુદ્ધનું ધર્મચક્ર પ્રવર્તન સમગ્ર વિશ્વમાં પ્રકાશ ફેલાવવા માટે તત્પર હતું, પણ પ્રચારકો તૈયાર કરીને તેમને બહાર મોકલવા માટે ધનની મુશ્કેલીના કારણે ગાડી અટકી પડી હતી. સમ્રાટ અશોકે પોતાનું સમગ્ર સામ્રાજ્ય એમને સોંપી દીધું. એના લીધે બૌદ્ધ ધર્મ સમગ્ર એશિયા ખંડમાં ફેલાઈ શક્યો. જગતગુરુ શંકરાચાર્યને વૈદિક ધર્મની ફરીથી સ્થાપના કરવી હતી. આ માટે રાજા માનધાતાએ પોતાનું સૈન્ય અને ધન ભંડાર સમર્પિત કરી દીધા. જમનાલાલ બજાજને ગાંધીજીએ પોતાના ધર્મપુત્ર માન્યા હતા. એમણે પોતાની કમાણીનો મોટો ભાગ ગાંધીજીના કાર્યો માટે આપી દીધો. સુભાષચંદ્ર બોઝને બર્મામાં રહેતા ભારતીયોએ સોનાથી તોલ્યા હતા કે જેથી આઝાદ હિન્દ ફૌજની જરૂરિયાતો પૂરી થઈ શકે. પ્રાચીન કાળમાં પણ આવી જ પરંપરા હતી. રાજા કર્ણ પોતાના માટે નિર્વાહ પૂરતું ધન રાખીને બાકીના બધા જ ધનનું દરરોજ સવારે દાન કરી દેતા હતા. વાજીશ્રવા દર વર્ષે સર્વમેધ યજ્ઞ કરતા હતા અને જે કાંઈ બચત હોય તે સર્વસ્વનું દાન કરી દેતા હતા. તે દિવસોમાં લોકો ખૂબ ઉત્સાહપૂર્વક ધન કમાતા હતા, બચત પણ કરતા હતા અને સંઘરેલા ધનનું સમય સમય પર લોક કલ્યાણના કાર્યો માટે પ્રામાણિક લોકોને, બ્રાહ્મણોને દાન કરી દેતા હતા. આજે સૌથી મહત્વનું શું છે તેનો નિર્ણય દીર્ઘ દ્રષ્ટિવાળા વિદ્વાનો જ કરી શકે છે. સામાન્ય લોકો તો યશ મેળવવા માટે એવા બિનઉપયોગી કાર્યો કરે છે કે જેનાથી તરત જ યશ મળે. આના કારણે ખરેખર જરૂરી હોય તેવા કામ અટકી પડે છે. આ હકીકતને ધ્યાનમાં રાખીને પ્રામાણિક લોકોને ધન આપીને તેમને તેનો સદુપયોગ કરવાની જવાબદારી પણ સોંપવામાં આવતી હતી. લોકો બ્રાહ્મણને દાન આપીને નિશ્ચિંત થઈ જતા હતા. દરેક ધાર્મિક કર્મકાંડ પછી બ્રાહ્મણને દાન આપવું તથા ભોજન કરાવવું જરૂરી ગણાય છે. એ જમાનામાં આ ખરેખર લોક મંગલ માટે જ આપવામાં આવતું હતું. નિસ્પૃહ બ્રાહ્મણો પોતાના ખાવા પીવા અને પહેરવામાં ખૂબ ઓછામાં ઓછો ખર્ચ કરતા હતા. તેમની પોતાની કોઈ જરૂરિયાતો નહોતી. બ્રાહ્મણને આપવામાં આવેલા દાનનો એકે એક પૈસો તેઓ લોક કલ્યાણના કાર્યોમાં ખર્ચતા હતા. આજે દાનનો સર્વોત્તમ ઉપયોગ વિશ્વના ભાવનાત્મક નવનિર્માણ માટે કરવો જોઈએ. મન બહેલાવવા માટે, દેખાડો કરવા માટે કે કોઈને મદદ કરવા માટે આપેલા થોડાક દાનને આજે લોકો બહુ મોટું પુણ્ય માને છે. પરંતુ જો મનુષ્યની જડતાને દૂર કરવામાં ન આવે તો ક્ષણિક ઉપચાર પોતાનો કોઈ પ્રભાવ બતાવી નહીં શકે. તેથી દાન આપવામાં સૂક્ષ્મ બુદ્ધિ અને દીર્ઘ દ્રષ્ટિનો સમાવેશ કરવો જોઈએ. સદ્ભાવનાઓ વધે તેવા શ્રેષ્ઠ સત્કર્મોને પ્રધાનતા આપવી જોઈએ. ધનનો સંગ્રહ ગુનેગારો પેદા કરશે. જો થોડાક જ માણસો પાસે ધન વધશે, અસમાનતાની ખાઈ પહોળી થતી જશે, તો પરસ્પર ઈર્ષા અને દ્વેષ વધશે તથા ચોરી, ધાડ, હત્યા વગેરેના રૂપમાં વિદ્રોહ ઊભો થશે.
જેની પાસે વધારે ધન હશે તે અહંકાર તથા ભોગ વિલાસમાં રત રહીને પોતાનો જ નાશ કરશે અને બીજા લોકોને ઈર્ષાળુ તથા અપરાધી બનાવશે. તેથી દેશના સામાન્ય નાગરિક જેટલો જ ખર્ચ કરીને બાકીનું બધું જ ધન સમાજમાં સત્પ્રવૃત્તિઓ વધે તે માટે દાનના રૂપમાં સમાજને પાછું આપી દેવું જોઈએ. એનાથી મનુષ્યને બેવડો લાભ મળે છે. વધારે ધન સંપત્તિ હોય તેના વ્યક્તિગત સંગ્રહને કદાચ ઉપયોગી કહી શકાય, પણ જ્યારે લોકો તેનો દુરુપયોગ કરે ત્યારે તેને બળપૂર્વક છીનવી લેવા સિવાય બીજો કોઈ ઉપાય રહેતો નથી. વધતો જતો સામ્યવાદ ખરેખર તો સ્વાર્થી અને લોભી ધનવાનોની સંકુચિતતાનું જ પરિણામ છે. સામ્યવાદના કારણે માત્ર સંપત્તિ જ જતી નહીં રહે, પરંતુ સાથે સાથે આસ્તિકતા જેવું ઉપયોગી દર્શન પણ નાશ પામશે. આનો દોષ આજના સંકુચિત વૃત્તિવાળા ધનિકોને આપવામાં આવશે, તેટલો સામ્યવાદીઓને નહીં, કારણ કે પોતાની કૃપણતાના કારણે એ ધનવાનો જ આગ ભડકાવે છે. જો તેઓ પ્રાચીન કાળની જેમ ઉદાર બને તો મનુષ્યને ગૌરવ અને શ્રેય પ્રાપ્ત થાય. દાનવીરના રૂપમાં તેમને પ્રશંસા મળતી રહે અને વ્યક્તિગત સંગ્રહ કરવાની છૂટ પણ મળે. જો આ ક્રમને તોડવામાં આવે, અર્થાત માત્ર પોતાના માટે જ ધનનો સંગ્રહ કરવામાં આવે, તો બળપૂર્વક છીનવી લેવા સિવાય બીજો કોઈ ઉપાય બાકી રહેતો નથી. આથી ધનને એક ટ્રસ્ટીની જેમ સાચવી રાખવાની અને વધારાની કમાણીને લોકોપયોગી કાર્યોમાં વાપરતા રહેવાની પદ્ધતિ સર્વોત્તમ હતી. પરંતુ આજના ધનપતિઓ પોતાની કુપાત્રતાના કારણે તેને વેડફી રહ્યા છે. જો તેમણે ઉદારતા ગુમાવી ન હોત તો પ્રાચીન કાળનો આધ્યાત્મિક સામ્યવાદ જ સંસારની સર્વોત્તમ અર્થવ્યવસ્થા ગણાતો હોત. આજે પણ ધનવાનો ઈચ્છે તો ઉદાર બની શકે છે. જો તેઓ ઉદાર બનીને સ્વેચ્છાથી સમગ્ર સમાજને માટે ધનનો ત્યાગ કરે તો તે ધન ઉપયોગી બની શકે છે. ધન બે ધારી તલવાર છે. તેનો જો સદુપયોગ થઈ શકે તો વ્યક્તિનું કલ્યાણ કરી શકે છે અને સમાજનું પણ કલ્યાણ કરી શકે છે. જો તેનો દુરુપયોગ થાય તો તે ધન સંપત્તિથી માત્ર નુકસાન જ થશે. વ્યસનો વધવામાં, દુર્ગુણોનો વિકાસ થવામાં અને કુકૃત્યો વધવામાં દુર્જનો આર્થિક રીતે સંપન્ન હોય છે તે પણ એક મોટું કારણ છે. ધન એક શક્તિ છે. જો તે દુર્બુદ્ધિવાળા લોકોના હાથમાં જાય તો તેનો ઉપયોગ દુરાચરણ અને વિનાશ માટે જ થાય છે. ખરેખર તો ધન કમાવામાં અને તેનો સદુપયોગ કરવામાં ખૂબ સાવધાની રાખવી પડે છે. કઠોર પરિશ્રમથી ઈમાનદારીપૂર્વક કમાણી કરી શકાય તે ઉત્તમ છે. આ રીતે જો ઓછું કમાઈ શકાય તો તેટલાથી કામ ચલાવી લેવું જોઈએ. આનો એકમાત્ર ઉપાય બ્રાહ્મણ જીવન, સાદગી ભર્યું જીવન છે. દરેકે સરેરાશ ભારતીય સ્તરનું જીવન જીવવામાં ગર્વ અને ગૌરવનો અનુભવ કરવો જોઈએ. કરકસર, સાદગી, શ્રમશીલતા અને ઈમાનદારી આ ચારેય બાબતોના સમન્વયથી જ અર્થક્ષેત્રમાં શ્રદ્ધાનો સમાવેશ થાય છે. આવા શ્રદ્ધાળુ લોકો ઠાઠમાઠ કરતા નથી કે સંતાનોની સંખ્યા વધારીને બિનજરૂરી બોજો ઊભો કરવાની મૂર્ખતા પણ કરતા નથી. જો યોગ્યતા વધારવામાં આવે, મનોયોગપૂર્વક શ્રમ કરવામાં આવે અને કરકસર કરવામાં આવે તો કોઈને પણ આર્થિક તંગી ભોગવવી પડતી નથી. દેવું કરવાની, બીજા પાસે માંગવાની કે અયોગ્ય કાર્યો કરવાની પણ તેમને જરૂર પડતી નથી. આવા લોકો આવક ઓછી હોય તો પણ બીજા લોકોને યથાશક્તિ મદદ કરતા રહે છે. લોભ અને મોહ વધવાથી માણસ કંજૂસ બની જાય છે. જ્યારે સંગ્રહ અને ઉપભોગની મહત્વાકાંક્ષા કાબુ બહાર જતી રહે ત્યારે જ અનીતિથી કમાવાની પરંપરા શરૂ થઈ જાય છે. ઈમાનદારીથી કમાયેલા ધનથી સંતુષ્ટ રહેનાર દરિદ્ર, દુર્વ્યસની કે કુકર્મી બનતો નથી. ધનના ઔચિત્યની મર્યાદાને
નિભાવવી જરૂરી છે. ધન દ્વારા અસમર્થ લોકોને મદદ કરવી જોઈએ અને સત્પ્રવૃત્તિઓમાં વૃદ્ધિ કરવી જોઈએ. દાનને પણ એક અનિવાર્ય કર્તવ્ય માનવું જોઈએ. ધનવાનોને આ રીતે સમજાવો. ધનવાનો સુધી વિશ્વાત્માનો યુગ દેવતાનો પોકાર પહોંચાડવો જોઈએ કે આ ઈશ્વરીય સંપત્તિ વિશ્વ માનવની સમસ્યાઓને દૂર કરવા માટે તેમને મળી છે. લોભ અને મોહની સાંકળોથી લક્ષ્મી માતાના હાથ પગ બાંધીને તેમને ઊંધા માથે ન લટકાવવા જોઈએ. ઈશ્વરે આપેલી આ વિભૂતિનો ઉપયોગ ભોગ વિલાસ માટે નહીં, અહંકાર વધારવા માટે નહીં તથા કુટુંબીઓને મોજ મજા કરવા માટે નહીં, પણ યુગનો આત્મા જ્યાં મૃતપ્રાય અને મૂર્છિત બનીને પડી રહ્યો છે ત્યાં કરવો જોઈએ. લોભવશ ધનનો સંગ્રહ કરતા રહેવું અને માત્ર થોડીક જ વ્યક્તિઓને તે આપીને જવું અયોગ્ય છે. તેનાથી સત્પ્રવૃત્તિઓ અટકી જાય છે. ધનવાનોએ સમજવું જોઈએ કે જે આગવી સૂઝથી તેઓ ધન કમાયા છે એવી જ બુદ્ધિમત્તાપૂર્વક તેનો સદુપયોગ પણ તેઓ કરે. પુસ્તકનું નામ ધનને પીડિત માનવતાએ સાદ પાડ્યો છે. પ્રજ્ઞા લઘુ પુસ્તક માળા 2. લેખક પંડિત શ્રી રામ શર્મા આચાર્ય. ઓડિયો 2. દરેક ધનવાને કેટલાક કડવા સત્યો સમજી લેવા જોઈએ. આગામી દિવસોમાં સંપત્તિવાનોને કોઈ સન્માન નહીં આપે, પરંતુ સમાજની દુર્દશા તરફથી મોં ફેરવી લેવાના કારણે તેમને પથ્થર હૃદયના, નિષ્ઠુર અને કંજૂસ કહીને તેમનો તિરસ્કાર કરવામાં આવશે. આવી સમાજ વ્યવસ્થા બહુ નજીકના ભવિષ્યમાં જોવા મળશે. એમાં સંપત્તિ પર વ્યક્તિનો નહીં પણ સમાજનો અધિકાર હશે. બધા લોકોએ શક્તિ પ્રમાણે પરિશ્રમ કરવો પડશે અને જરૂરિયાત પ્રમાણે તેમને મળશે. વ્યાજ ભાડાની આવક પર કોઈને બેઠે બેઠે ખાવાની તક નહીં મળે. પુત્ર પૌત્રોને પણ નહીં. સરકાર મૃત્યુ ટેક્સ, સુપર ટેક્સ વગેરેના નામે ધીરે ધીરે વારસદારોને સંપત્તિથી વંચિત કરતી જાય છે. ભવિષ્યમાં આ વ્યવસ્થા વધારે કડક બનશે અને કમાઈ ન શકે તેવા અસમર્થ સ્ત્રી તથા બાળકોને બાદ કરતા કોઈ પણ વંશજ બાપ દાદાની સંપત્તિનો વારસદાર બની શકશે નહીં. પ્રાચીન કાળમાં શ્રાદ્ધના નામે લોકો પૂર્વજોની સંપત્તિને દાન રૂપે સમાજને પાછી આપી દેતા હતા અને પોતે મહેનત કરીને પેટ ભરતા હતા. ભવિષ્યમાં આવી વ્યવસ્થા ફરીથી લાદવામાં આવશે. કોઈ પણ હાલતમાં નવી પેઢી મફતની કમાણી ખાઈને જીવી શકશે નહીં. જેને આવી વ્યવસ્થા મળી છે તે વ્યસની અને વિલાસી બનીને પોતાની પ્રતિભા અને પ્રામાણિકતા ગુમાવી બેસે છે. કોઈ પણ વડીલે બાળકોને નક્કામાં અને હરામખોર બનાવવાની આવી મૂર્ખતા ન કરવી જોઈએ. જો આજનો ધનિક વર્ગ આ હકીકતોને સમજી શકે તો તેનામાં એક મૌલિક સૂઝ ઉત્પન્ન થશે કે સંપત્તિને સતત વધારતા જવું જરૂરી નથી. એના બદલે અત્યાર સુધી જે કમાયા હોય તેનો સદુપયોગ કરવો જોઈએ. જ્યાં આવો વિવેક જાગૃત થશે ત્યાં લોભ મોહની બેડીઓ તૂટતી જશે અને લોકમંગલનું મહત્વપૂર્ણ કાર્ય ભગવાન વામનની જેમ હાથ ફેલાવીને ઊભેલું દેખાશે. જો શ્રીમંતોની ભાવના જાગશે તો ભગવાનને નિરાશ કરીને પાછા નહીં મોકલે. ધનનો સદુપયોગ. જનજાગૃતિ માટે આજે હજારો લાખો કાર્યકર્તાઓને તાલીમ આપવા માટે પ્રશિક્ષણ આપવાની જરૂર છે. લોકો પોતાનું કામ છોડીને આ તાલીમ માટે આવવા તો તૈયાર થાય, પણ તેમના ઘરવાળા તેમને એ સમય દરમિયાન ભોજન ખર્ચ આપવા સહેલાઈથી તૈયાર ન પણ થાય. આ પરિસ્થિતિમાં કાર્યકર્તાઓની તાલીમની વ્યવસ્થા અટકી જશે. જો તેમના માટે લુખી સુખી રોટલી અને ચટણીની વ્યવસ્થા કરી શકાય તો બુદ્ધના 2.5 લાખ શિષ્યોની જેમ એના કરતાં પણ વધારે સંખ્યામાં લોકો યુગ પરિવર્તન માટેનું શિક્ષણ લેવા આવે અને અહીંથી પાછા જઈને અનાચારનો સામનો કરવા માટે ઊભા થઈ જશે.
આજના સંત મહાત્માઓનો જન્મ જે પલાયનવાદી સ્વર્ગ મુક્તિની સ્વાર્થ પરાયણતાના આધારે થયો છે, તેમનામાં લોક કલ્યાણ માટે પુરુષાર્થ કરવાની કોઈ ભાવના નથી. હરામનું ખાવાની, અકર્મણ્ય બનીને પડી રહેવાની અને લોકોને પોતાની ઠગ વિદ્યામાં ફસાવવાની કુટેવે તેમની તેજસ્વીતાને નષ્ટ કરી નાખી છે. જો તેમનામાં જીવંતતા હોત તો સમાજનું આ કામ કરવામાં તેમને કોઈ મુશ્કેલી ન નડત. આટલી મોટી જનશક્તિ માત્ર ભારતને જ નહીં પરંતુ આખી દુનિયાને બદલી શકે એમ છે, પરંતુ તેમની પાસે કોઈ આશા રાખવી નકામી છે. લોકસેવકો તો યુગ નિર્માણ યોજનાના સભ્યોમાંથી જ પેદા થશે. તેમના માટે થોડી ઘણી વ્યવસ્થા કરવી પડશે. કાર્યકર્તાઓ વગર વિશ્વ ક્રાંતિ થઈ શકે નહીં. તેમને ભોજન અને કપડાં તો જોઈએ જ. જો દરેક વ્યક્તિ માટે આપણે ખર્ચ કરી શકીએ તો હજારો લોકો કર્મક્ષેત્રમાં ઉતરી શકે છે અને પોતાની લગન તથા તત્પરતાથી જોત જોતામાં યુગાંતરકારી ઉથલપાથલ મચાવી શકે છે. આજે મંદિરો, ધર્મશાળાઓ, કૂવા, તળાવ, બગીચા વગેરે બનાવવાની એટલી બધી જરૂર નથી. પોતાની વાહવા ઈચ્છનારા છીછરી બુદ્ધિના દાનવીરો આવું કરતા રહે છે, પણ જેમનામાં દીર્ઘ દ્રષ્ટિ અને સદબુદ્ધિ છે તેમણે ભામા શાહ જેવી આગવી સૂઝનો પરિચય આપવો જોઈએ. એમણે કરેલા પૈસાના સદુપયોગ માટે લાખો મંદિરો તથા ધર્મશાળાઓ ન્યોછાવર કરી શકાય છે. આજે ઘેરે ઘેર જઈને જનજાગૃતિનો અલખ જગાવવાની જેટલી જરૂર છે તેટલી તીર્થયાત્રાની નથી. બ્રહ્મ ભોજનમાં મિષ્ટાન્ન તથા પકવાનોના ભંડારા કરવાની કોઈ જરૂર નથી. એના બદલે ઘરનો ત્યાગ કરીને તથા કષ્ટો સહન કરીને ભગવાનનું કાર્ય કરનારા લોકસેવકો માટે દાળ ચોખાની વ્યવસ્થા કરી શકાય તો ઉત્તમ છે. જે ધનવાનમાં દીર્ઘ દ્રષ્ટિ હોય તેને ઢંઢોળીને કહેવું જોઈએ કે આ કપરા કાળમાં તેની કૃપણતા અસહ્ય છે. આવા યુગ પરિવર્તનના સમયમાં રીછ વાનરો સાવ ખાલી હાથ હોવા છતાં ભગવાનના કામ માટે નીકળી પડ્યા હતા. આજે 10 માથાવાળા રાવણ સાથે નહીં, 100 કૌરવો સાથે નહીં કે 1000 હાથવાળા સહસ્ત્ર બાહુ સાથે નહીં, પણ અબજોની સંખ્યાવાળા માનવ સમાજ પર છવાયેલી દુષ્પ્રવૃત્તિઓ અને દુર્ભાવનાઓના મહાઅસુરની સાથે લડવાનું છે. આ મહાભારતમાં કોઈએ દર્શક બનીને બેસી રહેવું ન જોઈએ. જેની પાસે જે હોય તે લઈને આગળ આવવું જોઈએ. નવનિર્માણ માટે ધનની બહુ જરૂર છે. પ્રચારાત્મક જ્ઞાન યજ્ઞની પ્રક્રિયા માટે અનેક નાના મોટા આયોજનો કરવા પડશે. પ્રચારના સાધનો તથા પ્રચારકોની જરૂર પડશે. દરેક ભાષામાં પ્રચાર સાહિત્ય છાપવું પડશે. યુગ નિર્માણ શાખાઓ માટે નાના નાના મંદિરો કે ભવનો બનાવવાના છે. તેમાં પ્રચાર માટેના અનેક સાધનો વસાવવા પડશે. વ્યાયામ શાળાઓની સ્થાપના કરવાની છે. નવેસરથી ધર્મતંત્રની સ્થાપના કરવાની છે. કલા મંચમાં સુધારો તથા પરિવર્તન કરવાનું છે. શિક્ષણમાં પરિવર્તન કરવાની પણ વિશાળકાય યોજના છે. સર્જન સેનાનીઓને તૈયાર કરીને બહુમુખી નવનિર્માણના મોરચે મોકલવાના છે. દુષ્ટતા અને મૂઢતાનો મુકાબલો કરવાનો છે. એમાં 80 ઘાટ ઝીલનારા રાણા સાંગાઓ માટે મલમ પટ્ટીની વ્યવસ્થા કરવી પડશે. આ બધા કામો માટે પૈસા જોઈશે, તો મૂઢતાગ્રસ્ત ક્ષેત્રોમાંથી નહીં મળે. આ આવશ્યકતા તો જાગૃત આત્માઓની ઉદાત્ત ભાવનાઓ દ્વારા જ પૂરી થશે. આવા ભાવનાશીલ નર નારાયણો જો લક્ષ્મીવાન હોય તો તેમનું પવિત્ર કર્તવ્ય એ છે કે ભગવાને આપેલું ધન આવા મુશ્કેલીના સમયે ઉદારતા અને ઈમાનદારીપૂર્વક સમાજને પાછું આપી દે. યુગના નારાયણે આ મહત્વપૂર્ણ સમયમાં લક્ષ્મીને સાદ કર્યો છે. યુગ નિર્માણ પરિવારના દરેક સભ્યે પોતાની ઉદારતાનું પ્રમાણ વધારવું જોઈએ. દરરોજનો 1 રૂપિયો અને 1 કલાકનો સમય એ તો શરૂઆતની પ્રતિક પૂજા હતી. એક અભ્યાસના રૂપે
આટલા નાના સંકલ્પના શ્રી ગણેશ કરાવવામાં આવ્યા હતા. દરેક પરિજને મહિનામાં ઓછામાં ઓછી 1 દિવસની આવક તો આપવી જ જોઈએ કે જેથી એક કાર્યકર્તા તેની રોટલી ખાઈને અસુરતા સામે લડવા માટે આગળ વધે. પ્રશ્ન પૈસાની તંગીનો નથી, પણ દિલની તંગીનો છે. જો આપણે આપણા હૃદયને થોડુંક વિશાળ બનાવી શકીએ તો સમજાશે કે નિર્ધન લાગતા માણસમાં પણ બહુ મોટું દિલ છે. યુગ નિર્માણ પરિજનોએ ઘરેણાં તથા સંપત્તિ ભેગી કરવાની નહીં, પણ વિશ્વ નિર્માણની યોજનાઓ બનાવવી જોઈએ. આવું કરવામાં જ યુગ સૈનિકોની શાન છે. ધન એક બહુ મોટી વિભૂતિ છે. આજે સર્વત્ર ધનનું વર્ચસ્વ છે. એની આગળ બધી કલાઓ પાછી પડી જાય છે. બધાએ ધનની અધીનતાનો સ્વીકાર કરી લીધો છે. ધનની લાલચ આપીને ગાયક, વાદક, ચિત્રકાર, અભિનેતા, કવિ, સાહિત્યકાર, પત્રકાર, ધર્મગુરુ, રાજનેતા બધાને પોતાના વશમાં કરી શકાય છે અને તેમને કઠપૂતળીની જેમ નચાવી શકાય છે. એમ પણ કહી શકાય કે બધી કળાઓ ધનની કૃપા મેળવવા માટે પોતાનું શીલ અને સતીત્વ વેચવા માટે આતુર છે. ધન દ્વારા પ્રતિભાઓને ખરીદવામાં આવી રહી છે અને તેઓ ખુશ થઈને આત્મસમર્પણ કરીને તેની ઈચ્છાનુસાર નાચવા માટે કોઈ ગણિકાની જેમ તૈયાર થઈ જાય છે. પ્રલોભન સામે ઝૂકવાનો ઇનકાર કર્યો હોય એવા કલાકારોને દીવો લઈને શોધવા જવું પડશે. ગામડાની ગરીબ સતી સાધ્વીને લુખ્ખું સૂકું ખાઈને અને ફાટેલા કપડાં પહેરીને સંતોષ માનવો પડશે, પણ જેમણે મોજ મજા કરવી હોય તેમણે પોતાનું શીલ અને સતીત્વ વેચવું જ પડશે. આજે કલા વિલાસપૂર્ણ બની ગઈ છે. તપસ્વીનીનો વેશ કોઈને ગમતો નથી. જો ધન જોઈતું હોય તો એવો વિકૃત અભિનય કરવો પડશે જેનાથી ધનનો લંપટ દેવતા તેની પર આસક્ત થઈને ધન વરસાવે. કલા સાક્ષાત સરસ્વતી છે. તે માનવતાની આદિ માતા છે. માતાને કોઈ પુત્ર વૈશ્યાલયમાં મોકલી દે અને તેના પૈસાથી મોજ મજા કરતો ફરે તો એ તેની નિર્લજ્જતા અને નીચતા જ કહેવાશે. કલાકારો આજે આવા છીછરા સ્તરના બની ગયા છે. તેઓ ધનપતિઓના ગુલામ બની ગયા છે. તેમને પોતાને અમીર બની જવું છે. આપણા આજના સિનેમા, ગાયન, વાદન, અભિનય, ચિત્ર, સાહિત્ય, કવિઓ, મહંતો, શાસકો વગેરે બહારથી ભલે ગમે એવો વેશ ધારણ કરીને બેઠા હોય, પણ અંદરથી તો એમની દુર્ગતિ જ થઈ ગઈ છે. જો એવું ન હોત તો આ કલાએ ભારતીય જનતાનું સ્તર ખૂબ ઊંચે ઉઠાવી દીધું હોત. બૌદ્ધિક, સામાજિક, નૈતિક અને સામાજિક ક્રાંતિ ક્યારની સફળ થઈ ગઈ હોત. ધનવાન પણ એક કલાકાર છે. ધનની પ્રતિભાને લોભ, સંગ્રહ અને કૃપણતાના બંધનોમાંથી છોડાવવી પડશે. ધનવાન પોતે પણ એક કલાકાર છે. જ્યારે 90% લોકો જીવન નિર્વાહની મૂળભૂત આવશ્યકતાઓ પૂરી કરી શકતા નથી, એવા સમયમાં ધનવાન, અમીર તથા શ્રીમંત બની જવું તે ખરેખર કોઈ વિલક્ષણ વ્યક્તિનું કામ છે. વધારે કમાવાની વાત તો સમજી શકાય છે, પણ આજે સર્વત્ર અજ્ઞાન, અભાવ અને અશક્તિના કારણે લોકો કણસી રહ્યા છે. ત્યારે તે જ જરૂરિયાતો તરફ આંખ આડા કાન કરી જે માણસ ધનનો સંગ્રહ કરે છે અને અય્યાશી કરે છે તેને પથ્થર દિલવાળો કહેવો જોઈએ. સાવ અનુદાર, પરમ કંજૂસ અને સ્વાર્થમાં અંધ બનેલો માણસ જ આવું કરી શકે. તેથી આ વિશેષતાઓથી સંપન્ન ધનવાનને મહાપુરુષ નહીં પણ વિલક્ષણ તો કહી શકાય. આ વિલક્ષણતાને કલા નહીં તો બીજું શું કહી શકાય? ધનવાનોને પ્રામાણિક સલાહ. આગળની કતારમાં ઊભેલી પ્રતિભાને કુમાર્ગે ન જવા દેવી જોઈએ. તેમને ખૂબ નમ્રતાપૂર્વક સમજાવવું જોઈએ કે બીજી કલાઓની જેમ સંપન્નતા પણ એક પરમ પવિત્ર વિભૂતિ છે અને તેનો ઉપયોગ લોક કલ્યાણ માટે જ થવો જોઈએ. કોઈ ગમે તેટલું કમાય, પરંતુ તેણે સામાન્ય ભારતીય નાગરિક જેટલો જ ખર્ચ પોતાના અને કુટુંબ માટે કરવો જોઈએ.
બાકી વધેલા ધનને માનવતાના કલ્યાણના કાર્યોમાં આપી દેવું જોઈએ. સમય સમય પર સર્વમેધ કરીને પોતાનો સમગ્ર ભંડાર લોક કલ્યાણ માટે આપી દેનારા પ્રાચીન કાળના શ્રીમંતોનું અનુકરણ તેમણે કરવું જોઈએ અને ભામાશાહનો આદર્શ અપનાવી પોતાની કમાવાની કલાને સાર્થક કરવી જોઈએ. તેમને કહેવું જોઈએ કે આગામી દિવસોમાં ઠાઠમાઠ અને ભોગ વિલાસવાળું જીવન પ્રશંસા અને પ્રતિષ્ઠાને યોગ્ય નહીં રહે, પરંતુ જનતાનો રોષ વધારશે. ભલે ઈમાનદારીથી કમાયા હોય તો પણ તે ધનને જો પીડિત માનવતાના આંસુ લૂછવામાં વાપરવામાં નહીં આવે તો તેને કૃપણતા અને નિષ્ઠુરતા જ કહેવામાં આવશે. આગામી દિવસોમાં આવા સંગ્રહખોર લોકોને જનતાની અદાલતમાં અપરાધીઓની જેમ ઊભા કરી દેવામાં આવશે. આપણો ધર્મ તો પ્રાચીન કાળથી જ પરિગ્રહને, સંગ્રહને 5 મુખ્ય પતાકામાંનું એક ગણે છે. હવે સમાજની ભાવનાઓ પણ એ બાબતમાં ઉગ્ર થતી જાય છે. હવે લોકો ધનવાનને બીજાઓ કરતા વધારે દુષ્ટ અને દુરાચારી માનવા લાગ્યા છે અને સમાજવાદ તથા સામ્યવાદના હાથ પોતાની આંગળીઓ તેના ગળામાં નાખીને જે ખાધું છે તે બધું ઓકાવી નાખવા તૈયાર થઈ રહ્યા છે. ધનવાનોએ આ વસ્તુ સ્થિતિને સમજવી જોઈએ અને વેળાસર ચેતી જવું જોઈએ. રશિયા, ચીન અને બીજા સામ્યવાદી દેશોમાં ધનવાનોનો ખૂબ તિરસ્કાર થયો છે. વહેલા મોડા સમગ્ર સંસારમાં આવું થવાનું છે. શંકરજીને બિલીપત્ર, ગંગાજીને દૂધ, હનુમાનજીને પ્રસાદ અને મહંતજીને માલપુડા ખવડાવવાથી કોઈને ઈશ્વરીય મદદ મળવાની નથી. રોજ માળાના મણકા ફેરવનારા અને ગંગાજળ પીનારા લોકોએ પોતાને ધાર્મિક ન માનવા જોઈએ. વધારે કમાનાર કલાકારના શુભ આશયની કસોટી એક જ છે કે તેણે વ્યક્તિગત ઉપયોગ માટે ઓછામાં ઓછો ભાગ રાખીને બાકીનું બધું ધન ઉદારતાપૂર્વક લોક કલ્યાણ માટે આપ્યું કે નહીં. રાજાઓના રાજ્ય અને જમીનદારોની જાગીરો જતી રહી. હવે અમીરોની અમીરી જવા બેઠી છે. સરકારી ટેક્સ દિવસે દિવસે વધી રહ્યા છે. ઇન્કમ ટેક્સ, સુપર ટેક્સ, સંપત્તિ ટેક્સ, મૃત્યુ ટેક્સ વગેરે અનેક પ્રકારના વેરાઓની કાતર ઝડપથી ચાલી રહી છે. થોડા વર્ષો પછી સમાજ વ્યક્તિની અંગત સંપત્તિ પર સીધો કબજો કરી લેશે. આ એક કડવું પરંતુ સુનિશ્ચિત સત્ય છે. તેથી દરેક ધનવાનને પૂર્વ ચેતવણી અને સાચી સલાહ આપવી જોઈએ કે એ પોતાના પુત્ર પૌત્રો માટે દોલત ભેગી ના કરે, અમીરો જેવો ઠાઠમાઠ ના કરે, સોના ચાંદીની પાટો જમીનમાં ના દાટે અને તિજોરી ભરવાના ચક્કરમાં ના પડે. એમ કરવાથી તે પ્રશંસા નહીં, નિંદાને પાત્ર બનશે. પુત્ર પૌત્રો માટે 7 પેઢી ખાય એટલી દોલત ભેગી કરીને જવું તે એમના પ્રત્યે દુષ્ટતા આચરવા બરાબર છે. હરામની કમાણી માણસને દુર્ગુણી બનાવે છે અને પતનની ખાઈમાં નાખે છે. પોતાના સંતાનોને હરામખોર બનાવવાનો પ્રયત્ન કોઈએ ન કરવો જોઈએ. તેમને ભણાવી ગણાવીને સ્વાવલંબી તો બનાવવા જ જોઈએ, પરંતુ ઉંમરલાયક સંતાન પોતાના બાપની મફતની કમાણીથી મોજ મજા કરે તે યોગ્ય નથી. કૌટુંબિક જવાબદારીઓ પૂરી કર્યા પછી બચેલા બધા જ પૈસા અભાવગ્રસ્ત સમાજને મળવા જોઈએ. તે જ તેનો સાચો હકદાર છે. બાપની કમાણી તેના પુત્રોને જ મળવી જોઈએ એ સામંતવાદી દ્રષ્ટિકોણ જેટલો વહેલો નષ્ટ થાય એટલું જ સારું છે. આ કૃપણતાએ માનવ સમાજનું ભારે અહિત કર્યું છે. પુત્રો ઘરડા બાપ પાસેથી દોલત છીનવી લેવા માટે તેને બુરી રીતે સતાવે છે. બાપ પોતાના પુત્રોથી ડરીને શુભ કાર્યો માટે થોડાક પૈસા ખર્ચે છે. પુત્રીઓને આપવામાં પણ સંકોચ અનુભવે છે. આ બેટાવાદ સમાજમાં વ્યાપેલા સમાજવાદ, મૂડીવાદ, આતંકવાદ વગેરે બધા વાદો કરતાં ઓછો નિંદનીય નથી. તેને નષ્ટ કરવો જ જોઈએ.
દરેક ધનવાનને કહેવું જોઈએ કે તેની કમાણીમાં માત્ર તેના પુત્રો જ નહીં પરંતુ આખો સમાજ હકદાર છે. જો સંકુચિતતાના કારણે માત્ર પુત્રોને જ આપવામાં આવશે તો ભવિષ્યમાં તેને બહુ સહન કરવું પડશે અને કોઈની પણ સહાનુભૂતિ પ્રાપ્ત નહીં થાય. પુત્રોને પણ બાપની હરામની કમાણી ખાનારા હરામખોર ગણીને તેમનો તિરસ્કાર થતો જોવા મળશે. તેથી તેમણે પણ પોતાના પિતાને ઉદાર બનવાની સલાહ આપવી જોઈએ. રાણા પ્રતાપને ધનના અભાવમાં સ્વાધીનતાનું રક્ષણ કરવાનું અશક્ય લાગ્યું તો ભામાશાહ આગળ આવ્યા. આજે માનવ જાતની બૌદ્ધિક, સામાજિક તથા નૈતિક સ્વતંત્રતાની રક્ષા અને પ્રતિષ્ઠા કરવા માટે પૈસાની ખૂબ જરૂર છે. વિચાર ક્રાંતિનો રથ સાધનોના અભાવના કારણે અટકી ગયો છે. જ્ઞાન યજ્ઞની જ્યોત સમિધાઓના અભાવના કારણે પ્રજ્વલિત થઈ શકતી નથી. સામાજિક કુરિવાજો સમાજને જકડીને બેઠા છે. આ કુરિવાજો અને બુરાઈઓ વિરુદ્ધ ધર્મયુદ્ધની રણભેરી તો વગાડવામાં આવી છે, પણ શસ્ત્રો ખરીદવાના પૈસા નથી. આથી દરેક ઉદાર ધનવાનના વધારાના પૈસા આ કાર્યમાં વપરાવા જોઈએ. આ માટે ભગવાને ધનવાનોને સાદ પાડ્યો છે. તેઓ આ પોકારને વણસાંભળ્યો કરે છે, પરંતુ તેમણે યાદ રાખવું જોઈએ કે આ પ્રકારની ધન ભેગું કરવાની ચતુરતા ઉદારતાની તુલનામાં ખૂબ મોંઘી અને કષ્ટકારક સાબિત થશે. કેવી રીતે? આ પ્રશ્નનો જવાબ આવતો સમય સારી રીતે આપશે.